સુરત એસઓજી પોલીસે કોડવર્ડમાં વોટ્સએપ, ઇન્સ્ટાગ્રામ અને સ્નેપચેટમાં ડ્રગ્સનો ધંધો કરતા ઈસમની ધરપકડ કરી છે। 236 ગ્રામથી વધુ ડ્રગ્સનો જથ્થો આરોપી પાસેથી પકડાયો છે। સુરત શહેર પોલીસ દ્વારા નાર્કોટિક્સ ડ્રગ્સને સંપૂર્ણપણે નષ્ટ નાબૂદ કરવા અભિયાન હાથ ધરવામાં આવ્યું છે। ત્યારે એસઓજી પોલીસે અમરોલી વિસ્તારમાં આવેલા ચાપરાભાઠા રોડ પર કૃષ્ણા પાર્ક સોસાયટીમાં રહેતા યુવકને ડ્રગ્સના જથ્થા સાથે ઝડપી પાડ્યો છે। એમડી ડ્રગ્સનો માલ છાપરાભાઠા વિસ્તારમાં આ યુવક લાવ્યો હોવાની બાતમી પોલીસને મળી હતી અને ગણેશનગર રો હાઉસમાં વેચાણ કરવા માટે જવાનો હતો, જેથી પોલીસે બાતમીના આધારે ગણેશનગર રો હાઉસના ગેટ નંબર 4 પાસે વોચ ગોઠવી હતી। ત્યાં જીલ ઠુમ્મરને ઝડપી પાડ્યો હતો। પોલીસે તેની અંગઝડતી લેતા તેની પાસેથી 236.780 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સનો જથ્થો મળી આવ્યો હતો, જેની કિંમત 7 લાખથી વધુ થાય છે। પોલીસે ડ્રગ્સનો જથ્થો જપ્ત કરી તેની ધરપકડ કરી છે। ગઈકાલે 31st નો જે બંદોબસ્ત ચાલુ હતો એ દરમિયાનમાં એસઓજીની ટીમને અગાઉથી અમારી આની ઉપર વોચ પણ ચાલુ હતી અને અમને એવું માહિતી હતી કે અમુક જે વ્યક્તિઓ જે છે એ ઓનલાઈન એટલે કે ઇન્સ્ટાગ્રામમાં, વોટ્સઅપમાં, પછી સ્નેપચેટ જેવા માધ્યમોથી નિરમા, ઓજી, ટાઈડ દવા વગેરે કોડવર્ડથી જે છે એમડીનો વેપાર કરે છે। તો ગઈકાલે અમારી ટીમ જ્યારે બંદોબસ્તમાં હતી દરમિયાનમાં માહિતી મળી કે અહીંયા એ વ્યક્તિ માલ આપવા આવનાર છે, તો અમરોલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગણેશનગર રો હાઉસ વિભાગ 4ની બહારના ભાગમાં જીલ ભૂપતભાઈ ઠુમ્મર અને બીજા બે વ્યક્તિ ખુશાલ રાણપરિયા અને ભરત દામજીભાઈ લાઠિયા, આ ત્રણેય વ્યક્તિ એમડીનો 236 ગ્રામ જથ્થો લઈ અને ત્યાં આવ્યા હતા। તે દરમિયાનમાં એસઓજીની ટીમ ત્યાં પહોંચી ગઈ અને જીલ ભૂપતભાઈ ઠુમ્મર છે જે 236 ગ્રામ એમડી સાથે પકડાઈ ગયો, તેમજ ખુશાલ રાણપરિયા અને ભરત ઉર્ફે લાઠિયા આ બંને જે છે એ ત્યાંથી નાસી ગયા એટલે એમને વોન્ટેડ જાહેર કર્યા છે। આ રીતે ટોટલ 7 કિલોગ્રામ 55 ટોટલ 236 ગ્રામ એટલે કે 7,55,000નો મુદ્દામાલ જે છે જપ્ત કરેલો છે। એસઓજી પોલીસે ડ્રગ્સના જથ્થા સાથે ઝડપેલ જીલ ભરતભાઈ ઠુમ્મરની પૂછપરછ કરતા તેને કબૂલાત કરી હતી કે સોશિયલ મીડિયાના વોટ્સએપ, ઇન્સ્ટાગ્રામ અને સ્નેપચેટ જેવા માધ્યમથી તે ડ્રગ્સનું વેચાણ કરતો હતો, જેમાં ગ્રાહક સાથે વાત કરવા માટે તે નિરમા, ઓજી, ટાઈટ દવા વગેરે જેવા કોડવર્ડથી વાતચીત કરી ડ્રગ્સનું વેચાણ કરતો હતો। જો કે પોલીસને બાતમી મળી ત્યારે બે લોકો ડ્રગ્સ લેવા આવવાના હતા। હિતેશ રાણપરિયા અને ભરત લાઠિયા નામનો શખ્સ ડ્રગ્સ લેવા આવવાના હતા, પરંતુ તેઓ ફરાર થઈ ગયા હતા। પકડાયેલ આરોપી જીલ ઠુમ્મર કન્સ્ટ્રક્શનની સાઇટના ધંધા સાથે સંકળાયેલો છે અને પોતે પણ ડ્રગ્સ એડિક્ટેડ છે। પોતાના મોજ શોખ પૂરા કરવા જીલ છેલ્લા 8-9 મહિનાથી આ ડ્રગ્સનો કારોબાર કરતો હતો। હાલ તેને કેટલા કરોડોનું ડ્રગ્સ વેચ્યું છે તે અંગે એસઓજી પોલીસે તપાસ શરૂ કરી છે। આરોપી જે છે જીલ ભૂપતભાઈ ઠુમ્મર પોતે પણ એમડીનો બંધાણી છે અને આની ઉપર બીજો કોઈ અગાઉ કેસ દાખલ થયો નથી। પોતે કન્સ્ટ્રક્શન સાઇટ ઉપર કામ કરે છે અને પોતે બંધાણી હોય પછી પૈસાની જરૂરિયાત હોય પોતે પણ આનો પેડલર બનેલો છે અને આની ઉપર મારી અગાઉથી વોચ પણ હતી। 6 થી 8 મહિનાથી આ જે છે એને પૂછપરછ દરમિયાન જાણવા મળ્યું છે કરે છે, પરંતુ બીજી વધારાની વિગત જે છે એ ખુશાલ રાણપરિયા અને ભરત લાઠિયા આ બંને જે છે પકડાય ત્યારબાદ વધારાની વિગત જાણવા મળશે। આ ડ્રગ્સ જે છે એ છે ક્રિસ્ટલ એમડી, એને કોડવર્ડમાં મ્યાઉ મ્યાઉ પણ કહેવામાં આવે છે। બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ, સુરત।